હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. તેના માટે હું દિલ ચેનલને સબસ્ક્રાઇબ કરશે કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, મારું નામ આર્યન છે. મારી ઉંમર 24 વર્ષની છે અને ખાવામાં હું ઘણો ફિટ છું કારણ કે મને જીમ જવાનું છે. મારી લાઈફમાં બધું બરાબર ચાલી કે મને જીમ જવાનો શોખ છે. મારી લાઈફમાં બધું બરાબર ચાલી રહ્યું હતું સિવાય કે મારી ગર્લફ્રેન્ડ હતી સ્નેહા. અમે બંને એકબીજાને પસંદ કરતા હતા પરંતુ અમારી કેમિસ્ટ્રી બિલકુલ મેચ થતી નથી. જ્યારે પણ હું તેને લોંગ ડ્રાઈવ પર લઈ જવાની વાત કરતો તો તે થોડી રોમાન્ટિક થવાનો પ્રયત્ન કરતો અને અથવા મારે ઘરે જલ્દી જવું છે એવા બહાના કાઢતી હતી. હું અંદરને અંદર મૂંઝાતો રહેતો એક યુવાન છોકરાના અરમાનોને પણ જાણે તેને તાળા મારી દીધા. હું જે બિલ્ડિંગમાં રહું છું ત્યાં મારા ફ્લેટની બરાબર સામેના ફ્લેટમાં એક આંટી રહે છે. તેમનું નામ સુનીતા છે અને સુનીતા આંટી ઉંમરમાં આશરે 40-42 વર્ષના હશે, પરંતુ તેમને જોઈ અને તેમની ઉંમરનો અંદાજો લગાવી શકાય નહીં. પોતાની જાતને ખૂબ જ મેન્ટેન રાખે છે, યોગા અને વોક કરે છે કારણ કે તેમનો ફિગર આજે પણ કોઈ 25 વર્ષની છોકરીને મત આપે તેવું છે. તેનો રંગ કવણો છે અને તેની મોટી મોટી આંખોઈને પણ ખેલું કરી શકે છે. સુનીતા આંટીના પતિ મર્ચન્ટ નેવીમાં હતા. આ કારણે તેઓ વર્ષમાં 8-9 મહિને ઘરે બહાર ચરતા રહેતા હતા. આંટીએ ઘરે અવારનવાર એકલા રહેતા અને તેમના બાળકો હોસ્ટેલમાં ભણતા હતા. અવારનવાર જ્યારે હું સાંજે ઓફિસેથી આવતો ત્યારે તે જોતો કે આંટી પોતાની બાલ્કનીમાં ઊભા રહી અને બહાર શૂન્ય નજર જોઈ રહ્યા હતા. તેમની ઉદાસી અને અવારનવાર મારી ઉદાસી જેવી જ હાલત હતી. એમને પોતાની લાઈફમાં કોઈ વસ્તુની કમી અનુભવી રહ્યા હતા. એક દિવસ વીકેન્ડે હતો અને બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. શ્રાવણ મહિનો હતો અને હવામાં એક અજીબ નશો હતો. મારા રૂમમેટ ગામડે ગયા હતા અને હું ઘરે એકલો બોર થઈ રહ્યો હતો. ત્યારે જ મારા દરવાજાની ઘંટડી વાગી અને મેં દરવાજો ખોલ્યો તો સામે સુનીતા આંટી ઊભા હતા. તે ખૂબ જ પરેશાન દેખાતા હતા. તેમણે સ્વીલિંગ લેસ નાઇટી અને ઉપર છાલોટી હતી. આર્યન બેટા, તું ફ્રી છે? તેમણે ગભરાયેલા અવાજમાં પૂછ્યું. મેં કહ્યું, જી આંટી, બોલો શું થયું? આંટી બોલ્યા, બેટા, મારા બેડરૂમનો એસી અચાનક ખરાબ થઈ ગયું છે અને તેનથી અજીબ અવાજ આવી રહ્યો છે. મને ડર લાગે છે ક્યાંક શોર્ટ સર્કિટ એને ઉઠાવી રહ્યો છું. એકવાર જોઈ લઈશ તો તરત જ હા પાડી દીધી. હા આંટી, હું હમણાં જ આવું છું. અને હું હમણાં તમારો ટૂલબોક્સ લઈને તેમના ઘરે ગયો. તેમના ઘરમાં ઘૂસતા જ એક પીની સુગંધ આવી જે કદાચ આંટીના પરફ્યુમની હતી અને બેડરૂમમાં ગયા ત્યાં ખરેખર એસીમાંથી અવાજ આવી રહ્યો હતો. મેં સ્ટૂલ લગાવી અને ચેક કર્યું. કેટલીક વાર વાયર ઢીલા હતા. મેં આંટીને કહ્યું, આંટી, બસ 10 મિનિટનું કામ છે, હું ઠીક કરી દઈશ. હું ઉપર ચડી અને કામ કરવા લાગ્યો અને આંટી નીચેના ઊભા રહીને ટોર્ચ બતાવી. જ્યારે નીચે ગઈ તો આંટીની સાલ થોડી સરકી ગઈ હતી. તેની સાથે સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. મારા દિલના ધબકારા વધી ગયા. મેં જલ્દીથી મારું કામ પૂરું કર્યું અને નીચે ઉતર્યો. આંટી, હવે આ બરાબર ચાલશે? મેં પરસેવો લૂછતા કહ્યું. આંટીએ રાહતનો શ્વાસ લીધો. તારો આભાર બેટા, મોટી મદદ કરી દીધી. એને પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો.